નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિષય પુનરાવર્તન ભાગ 2 જોઈશું. તો ભાગ 1 ની અંદર આપણે ખાલી જગ્યાઓ, ટૂંકા મૌખિક ગણતરી કરી શકાય તેવા દાખલા, ખરા ખોટા વિધાનો, વિકલ્પોવાળી ખાલી જગ્યાઓ જોઈ ગયા. અહીં પણ આપણે દરેક પ્રકરણ વાઇઝ ખાલી જગ્યાઓ અને ટૂંકા પ્રશ્નો આપણે જોઈશું અને ખરા ખોટા વિધાનો. તો સૌપ્રથમ આપણે સંખ્યા પરિચયમાંથી થોડી ખાલી જગ્યાઓ અને ખરા ખોટા વિધાન જોઈએ. તો પ્રકરણ 1 ની અંદર પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ તો 5, 9, 3, 2 અંકો વળી બનતી 4 અંકોની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. 4 અંકોની નાનામાં નાની સંખ્યા શોધવાની હોય, કોઈ પણ અંકોની નાનામાં નાની સંખ્યા શોધવાની હોય એટલે ચડતા ક્રમમાં, આપેલ અંકોની ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો સૌ પ્રથમ આપણે કયો અંક લઈશું? 2, 3, 5 અને 9. તો કઈ સંખ્યા બનશે? 2359. કઈ સંખ્યા બનશે વિદ્યાર્થી મિત્રો? 2359 એ નાનામાં નાની સંખ્યા બને. બીજી ખાલી જગ્યા જોઈએ તો 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. અહીંયા નાના એકમને મોટા એકમમાં ફેરવવાનો છે. ગ્રામ એ કિલોગ્રામથી નાનો એકમ છે. આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, પરંતુ અહીંયા 1 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે. તો એ ગ્રામ એ કિલોગ્રામનો કેટલામો ભાગ કહેવાય? 1000મો ભાગ કહેવાય. તો 1/1000 આવશે. 1/1000. 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. ત્યારબાદ ત્રીજા નંબરની ખાલી જગ્યા જઈશું. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 10,000 લાખ થાય. 10,000 લાખ થાય. કેટલા લાખ થાય? 10,000 લાખ. ત્યારબાદ ખાલી જગ્યા બીજી જોઈશું. 6 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 6 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 6 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા લખવાની હોય, કોઈ પણ અંકોની મોટા મોટી લખવાની હોય એટલે એટલા વખત 9 આવે. તો એ 6 અંકોની લખવાની તો 6 વખત 9 આવે. 1, 2, 3, 4, 5 અને 6. તો 9,99,999 થાય. 6 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા 9,99,999. ત્યાર પછી 3,24,786 માં 2ની સ્થાન કિંમત. 2 કયા સ્થાન પર રહેલા છે એ આપણે જોવાનું છે. 2ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000ના સ્થાન પર 2 રહેલા હોય એટલે 2 ગુણ્યા 10,000 એટલે 20,000 થાય. કેટલી થશે? 2ની સ્થાન કિંમત 20,000 થશે. ત્યારબાદ 2,10,12,000 અંકમાં ખાલી જગ્યા લખાય. આપેલ શબ્દોમાં આપેલી સંખ્યા છે એને અંકમાં કઈ રીતે લખી શકાય જોઈએ આપણે. તો 2,10,00,000 12 અંકોમાં ખાલી જગ્યા લખાય.
કરોડના સ્થાન પર 2, 10 લાખ, લાખ અને 10 લાખના સ્થાન પર 10, 1000 અને 10,000ના સ્થાન પર 0 અને 100ના સ્થાન પર પણ 0 અને 12, 2 કરોડ 10 લાખ 12 આ રીતે લખી શકાય. ખરા ખોટા વિધાન જોઈએ આપણે તો 1 કિલોમીટર બરાબર ખરા ખોટો 1 કિલોમીટર બરાબર મીટર બરાબર ખાલી જગ્યા 100 મીટર, 100 મીટર. ખરું ખોટું વિધાન જણાવવાનું છે. 1 કિલોમીટર બરાબર 100 મીટર, તો વિધાન ખોટું છે. કારણ કે 1 કિલોમીટરના મીટર કેટલા થાય? 1000 થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. સુધારેલું વિધાન લખીએ આપણે તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. કેટલા થાય? 1000 મીટર. બીજી ખરું ખોટું વિધાન છે. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે, તો વિધાન કેવું છે? ખોટું છે. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ગણતરીની સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે? 1 છે. ત્યારબાદ આપણે બીજા નંબરનું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે શીખી ગયા. તો પ્રાકૃતિક સંખ્યાઓ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પ્રાકૃતિક સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવાય છે. બીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાના સમૂહને સંખ્યાઓના સમૂહને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવાય છે. તો પ્રાકૃતિક સંખ્યાના સમૂહને કયા સંકેત વડે દર્શાવે છે? n. અંગ્રેજી મૂળાક્ષર n, કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. અને પૂર્ણ સંખ્યાના સમૂહને અંગ્રેજી મૂળાક્ષર w વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. 1 એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ પણ કેવી હોય છે? અસંખ્ય હોય છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય હોય છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. આવી ખાલી જગ્યા છે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની
ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, તો એકની ડાબી બાજુએ, એકની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મો પણ આ ચેપ્ટરની અંદર છે. તો એક આપણે ઉદાહરણ લઈએ, કયા ગુણધર્મોનું પાલન થાય છે જોઈએ. 6 × 3 + 5 બરાબર 6 × 3 + 6 × 5. કયો ગુણધર્મ સૂચવે છે? કયો ગુણધર્મ સૂચવે છે? તો વિભાજનનો ગુણધર્મ. અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. 6 × 3 + 6 × 5. તો કયો ગુણધર્મ? વિભાજનનો ગુણધર્મ. ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે વિભાજનના ગુણધર્મનું સૂચન કરે છે. સરવાળાનું ગુણાકાર પર વિભાજન થાય નહીં, પણ ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. ત્યારબાદ 5649ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે. તરત પહેલાંની સંખ્યા શોધવી હોય ત્યારે એક બાદ કરવા પડે. આપેલ સંખ્યામાંથી એક બાદ કરો એટલે તરત પહેલાંની સંખ્યા મળે. પછીની સંખ્યા શોધવી હોય તો એક ઉમેરવા પડે. તો 5649 છે. 5649ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન આવી ખાલી જગ્યા છે તો 5649 - 1 એટલે કેટલા આવશે? 5648. એના પહેલાંની સંખ્યા કઈ કહેવાય? 5648. તો આ રીતે આપણે પહેલાંની સંખ્યા શોધી શકીએ છીએ. પછીની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? એક ઉમેરવો પડે. ખરા ખોટા વિધાન છે જોઈએ આપણે. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાંની કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા નથી. તો વિધાન સાચું છે. અને એના પછીનું ખરું ખોટું વિધાન જોઈએ. પૂર્ણ સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા નથી તો વિધાન ખોટું છે. પૂર્ણ સંખ્યા એકની પહેલાં કઈ સંખ્યા છે? 0 છે. પૂર્ણ સંખ્યા એકની પહેલાં કઈ સંખ્યા છે? 0 છે. બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય, બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો આ બે સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા 1 હોય. બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો આ બે સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા 1 હોય. વિધાન ખોટું છે. કારણ કે બંને સંખ્યાઓ 1 હોય તો જ ગુણાકાર 1 થઈ શકે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ, સંખ્યા સાથે રમત. સંખ્યા સાથે રમત. આપણને ખબર છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા અને બે અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા થાય.
ખાલી જગ્યા થાય તો કેટલો થાય 1 થાય બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય 1 આપણે જોઈએ બીજી એક ખાલી જગ્યા 5 અને 7નો ગુસા 5 અને 7નો ગુસા બરાબર ખાલી જગ્યા તો 5 અને 7નો ગુસા કેટલો થશે 1 થશે કેમ 1 થશે કારણ કે બંને અવિભાજ્ય 5 પણ અવિભાજ્ય સંખ્યા છે 7 પણ અવિભાજ્ય સંખ્યા છે ગુસા એટલે તો આપણને ખબર છે કે ગુસા એટલે આપેલી સંખ્યાના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે આપેલી સંખ્યાનો ગુસા બને તો અમુક કોઈ સામાન્ય અવયવ 1 સિવાય કોઈ સામાન્ય અવયવ મળતા નથી માટે આપેલી સંખ્યાનો ગુસા એ કેટલો થશે 1 થશે એ રીતે બીજી એક ખાલી જગ્યા લઈએ તો 5 અને 7નો લસા આપણે લઈએ કેટલો થાય જોઈએ 35 બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ તેમના ગુણાકાર બરોબર હોય છે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકાર બરોબર હોય છે તો 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એમનો લસા 5 ગુણ્યા 7 બરાબર કેટલો થાય 35 એટલે કે એમના ગુણાકાર બરોબર થાય છે ખાલી જગ્યા એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે ખાલી જગ્યા એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે વિકલ્પો આપેલા છે 2 4 અને 6 વિકલ્પવાળી ખાલી જગ્યા વિકલ્પવાળી ખાલી જગ્યા પણ પૂછાય છે ખાલી જગ્યા એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે વિકલ્પો આપેલા છે 2 4 6 આવા વિકલ્પો આપેલા છે ખાલી જગ્યાએ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે આ ત્રણેય વિકલ્પો આપેલા છે ત્રણોમાં કેવી સંખ્યાઓ છે બેકી છે પરંતુ 2 4 અને 6 તો વિભાજ્ય સંખ્યાઓ છે તો કઈ આવશે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે 2 સિવાયની બાકીની તમામ બેકી સંખ્યાઓ છે એ કેવી હોય છે વિભાજ્ય હોય છે ત્યારબાદ ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો એક સંખ્યા એક એ દરેક સંખ્યાનો અવયવ છે શું જવાબ છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી કઈ સંખ્યા વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી તો એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી બીજી ખાલી જગ્યા લઈએ આપણે 3 5 7 x માં એક્સની જગ્યાએ એ અંક ખાલી જગ્યા મુક્તો સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય ભાગી શકાય આવી ખાલી જગ્યા છે 357 x માં એક્સની જગ્યાએ અંક ખાલી જગ્યા મુક્તો સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય
વિકલ્પો આપેલા છે 1, 3, 5 અને 0. વિકલ્પો આપેલા છે 1, 3, 5 અને 0. આપણને ખબર છે બેની વિભાજન ચાવી, જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય એટલે કે 0, 2, 4, 6, 8 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપેલા વિકલ્પમાં કયો અંક બેકી સંખ્યા સૂચવે છે? 0. તો એક્સની જગ્યાએ કયો અંક મૂકીએ? 0. 0 મૂકીએ તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આપણે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો કઈ સંખ્યા બને? 3570. 3570 ને 2 વડે નિશેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા નંબરનું ચેપ્ટર જોઈએ, ભૂમિતિના પાયાના ખ્યાલો. એની અંદર આપણે ખાલી જગ્યા જોઈએ. કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. હવે ખાલી જગ્યા કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. તો આપણે એક બિંદુ લઈએ તો એમાંથી કેટલી રેખાઓ પસાર થાય આપણે જોઈએ. તો કેટલી રેખાઓ પસાર થાય? અસંખ્ય રેખાઓ પસાર થાય. કેટલી પસાર થાય? જેટલી પસાર કરી એટલે અસંખ્ય રેખાઓ. શું જવાબ આવશે? અસંખ્ય રેખાઓ. અસંખ્ય. બીજી ખાલી જગ્યા છે, બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય. તો બે ભિન્ન એટલે કે અલગ અલગ બે બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થશે? એક અને માત્ર એક જ રેખા. દાખલા તરીકે એ અને બી બે ભિન્ન બિંદુઓ છે, તેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. તો શું જવાબ આવશે? 1. કેટલી રેખા પસાર થાય? 1 રેખા પસાર થાય. વર્તુળની ત્રિજ્યા, ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. હવે ખાલી જગ્યા છે અને વિકલ્પમાં આપેલો છે 2/1/2 આપણને ખબર છે ત્રિજ્યા એ વ્યાસ કરતો કેવી હોય છે? અડધી હોય છે. અને વ્યાસ એ ત્રિજ્યા કરતો બમણો હોય છે. આપણે ખબર છે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસને 1/2 વડે ગુણો એટલે એ ત્રિજ્યા બને. તો શું જવાબ આવશે? 1/2. કયો વિકલ્પ આવશે? 1/2. ત્યારબાદ એક વર્તુળનું કેન્દ્ર O અને વર્તુળ પરનું એક બિંદુ P છે. એક વર્તુળનું કેન્દ્ર O અને વર્તુળ પરનું એક બિંદુ P છે.
તો રેખાખંડ ઓપી એ ખાલી જગ્યા છે. આવી ખાલી જગ્યા છે કે જોઈએ એક વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળ આપણે દોરીએ, વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર છે એ ઓ છે અને વર્તુળ પરનું બિંદુ આપણે પી લઈએ તો રેખાખંડ ઓપી એ ખાલી જગ્યા છે. તો શું છે? આ ઓપી એ ત્રિજ્યા છે. શું છે? ત્રિજ્યા. તો શું જવાબ આવશે? ત્રિજ્યા. બીજી એક ખાલી જગ્યા લઈએ આપણે. વર્તુળમાં બે ત્રિજ્યા, કેટલી ત્રિજ્યા? બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય. વર્તુળમાં બે ત્રિજ્યા, આપણે વર્તુળ દોરીએ, આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. ઓએ અને ઓબી બે ત્રિજ્યાઓ છે અને એના દ્વારા ઘેરાયેલું ચાપ. તો આટલો ભાગ છે એ ઘેરાયેલા ચાપ વડે ઘેરાયેલો પ્રદેશની ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? વૃત્તાંશ. શું કહેવાય છે? વૃત્તાંશ. ખરા ખોટા વિધાન જોઈએ તો વર્તુળમાં એક જ વ્યાસ હોય છે. વર્તુળમાં એક જ વ્યાસ હોય. તો વિધાન ખોટું છે. કેવું વિધાન છે? ખોટું વિધાન છે. વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય, વિધાન સાચું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, પાયાના આકારોની સમજૂતી. પાયાના આકારોની સમજૂતી એની અંદર જોઈએ આપણે. ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય. ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે. જોઈએ આપણે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. તો ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો બને છે? કાટખૂણો બને છે. એટલે કે 90 અંશના માપનો ખૂણો હોય. કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશના માપનો ખૂણો હોય છે. એ જ રીતે પૂર્વ અને દક્ષિણ વચ્ચે પણ 90 અંશ, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે પણ 90 અંશ, પશ્ચિમ અને ઉત્તર વચ્ચે પણ 90 અંશ. પરંતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચે કેટલા અંશનો બને છે? 180 અંશ.
ઘડિયાળનો કલાક કાંટો 1/2 પરિભ્રમણ કેટલાક કાટખૂણા જેટલું ફરે છે? બીજી ખાલી જગ્યા છે ઘડિયાળનો કલાક કાંટો 1/2 પરિભ્રમણ માં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે. ઘડિયાળ લઈએ આપણે 12, 6, 3, 9. તો ઘડિયાળનો કલાક કાંટો 1/2 પરિભ્રમણમાં 1/2 પરિભ્રમણ એટલે 12 ઉપરથી 6 1/2 પરિભ્રમણ કહેવાય. તો એ કેટલા કાટખૂણા જેટલો ફરે છે? આ એક કાટખૂણા જેટલું, 12 થી 3 અને 3 થી 6 એટલે 2 કાટખૂણા જેટલું ફરે. કેટલા કાટખૂણા જેટલું? 2 કાટખૂણા જેટલું ફરે છે. કઈ ખાલી જગ્યા છે? જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય તો તે ત્રિકોણને ખાલી જગ્યા ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. ત્યારબાદ આપણે લાસ્ટ નંબરનું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ. -6 6 ઉમેરતો ખાલી જગ્યા મળે છે. -6 ની અંદર 6 ઉમેરવામાં આવે તો કેટલા મળે છે એ જોઈએ આપણે. -6 + 6 ધન ઋણ હોય એટલે શું થાય? બાદબાકી થાય. બાદબાકી થાય એટલે 6 માં 6 જાય તો શું થાય? 0 થાય. તો શું જવાબ આવશે? 0. સંખ્યા રેખા ઉપર ત્યારબાદ જોઈએ આપણે સંખ્યા રેખા ઉપર -4 એ -8 ની ખાલી જગ્યા બાજુએ છે. -4 એ -8 ની ખાલી જગ્યા બાજુ છે. આપણે જોઈએ સંખ્યા રેખા દોરીએ. 0 -1 -1 -2 3 -4 -5 -6 -7 -8. આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ. તો -4 એ -8 ની આ -8 છે એની કઈ બાજુએ છે? કઈ બાજુએ છે? જમણી બાજુ છે. તો શું જવાબ છે? જમણી બાજુ. -4 એ -8 ની જમણી બાજુએ છે. બીજી આપણે સંખ્યા નાની મોટી સંખ્યા જોઈએ. 30 ખાલી જગ્યા -40. વિકલ્પ આપેલા છે = ગ્રેટર ધેન લેસ ધેન.
ત્રણ વિકલ્પો આપેલા છે એ ત્રણ વિકલ્પો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 30 એ મોટી સંખ્યા છે તો કયું બીજા નંબરનો સંકેત આવશે? ગ્રેટર દેનનો સંકેત આવશે. 30 ગ્રેટર દેન -40. સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુએ ખાલી જગ્યા સંખ્યાઓ આવેલી છે. સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુએ ખાલી જગ્યા સંખ્યાઓ આવેલી છે. ધન, ઋણ કે શૂન્ય? જીરોની ડાબી બાજુએ કઈ સંખ્યા આવેલી છે? ઋણ સંખ્યાઓ આવેલી છે અને જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી હોય છે. હવે જોઈએ સંખ્યા રેખા દોરીએ. આ 0 જમણી બાજુ અને આ ડાબી બાજુ. આ 1, 2, 3, -1, -2. તો આ -1, -2 એ કેવી સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ છે. 1, 2, 3 એ ધન સંખ્યાઓ. તો 0ની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી હોય, 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. તો આપણે પુનરાવર્તનની અંદર ખાલી જગ્યાઓ, ખરા ખોટા વિધાનો, ટૂંકા પ્રશ્નો, મૌખિક ગણતરી કરી શકાય તેવા દાખલા. તો આ રીતે પરીક્ષાની અંદર આવા મૌખિક ગણતરી કરી શકાય તેવા દાખલાઓ અને બધું પૂછી શકાય છે.